ક્ષેત્રના ભયાનક દ્રશ્યના સમાચાર જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે પોતાના પ્રિય ભત્રીજા પુષ્કળના મૃત્યુ અને પોતાના ભાઈને બંદી બનાવવાના સમાચાર સાંભળીને ભરતજીની કરુણ અવાજ અને આખા મહેલમાં ગુંજી ઉઠી. તેમને અંતરનાદ સાંભળીને સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું હૃદય કંપી ગયું. શ્રીરામ તરત જ લક્ષ્મણજી ભરતજી સાથે લઈને દેવપુર તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે તેઓ યુદ્ધ ક્ષેત્રમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું પ્રિય ભત્રીજા પુષ્કળના નિર્જીવ મૃતદેહ શરીરથી લોહી માત્ર બોળ જમીન પર પડ્યું હતું. પોતાના ભાઈ સ્ત્રુધન અને હનુમાન શિવ પાશમાં બંધાયા હતા. પુષ્કળનું રક્ત મસ્તક જોઈને શ્રીરામની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દયાળુ હૃદય કરુણાથી ભરાઈ ગયું, પરંતુ એ જ ક્ષણે કરુણા ક્રોધમાં પરિવર્તન થઈ ગઈ. તેમની આંખો લાલ થઈ ગઈ. પ્રભુએ આવી ગયેલા જોઈને બંધાયેલા સ્ત્રુધન અને હનુમાનજીના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. વિજય નિશ્ચિત છે તેવો એવા વિશ્વાસ થયો. શ્રીરામ પોતાના દિવ્ય શસ્ત્રનો ઉપયોગ કરીને સ્ત્રુધન અને હનુમાનજીને શિવ પાશમાંથી મુક્ત કર્યા. બંને યોદ્ધા ફરી સ્વતંત્ર થયા. પણ જ્યારે શ્રીરામની નજર પુષ્કળના કપાયેલા મસ્તક પર પડી તેઓ અત્યંત ક્રોધિત થયા. તેમના મુખમાં ક્રોધ તપતપી ઉઠ્યું. તેઓ વિભદ્રની ગર્જના કરતા બોલ્યા, હે વિભદ્ર, તું મારા ભત્રીજા પુષ્કળને જે રીતે નિર્દયતાથી વધ કર્યું છે એ જ રીતે હવે તારો જીવનનું અંત પણ નિશ્ચિત છે. એટલું કહીને શ્રીરામે ધનુષ ધારણ કર્યા અને વિભદ્રોની તમામ શિવગણો પર આક્રમણ શરૂ કર્યું. તેમના બાણ અગ્નિ જ્વાળાની જેમ છૂટ્યા. લક્ષ્મણજી પણ યુદ્ધમાં જોડાયા. શરૂઆતમાં શ્રીરામ સામાન્ય શસ્ત્રોનો ઉપયોગ કર્યો, પરંતુ વહેલી તકે સમજાઈ ગયું કે શિવગણો પર સામાન્ય શસ્ત્રો બેઅસર છે. તેથી તેમણે મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા પ્રદાન કરાયેલા દિવ્ય શસ્ત્રોનો ઉપયોગ કર્યો. બ્રહ્મ શસ્ત્ર, વાયુ શસ્ત્ર, અગ્નિ શસ્ત્ર, વરુણ શસ્ત્ર બધું જ અસ્ત્રોના પ્રભાવથી શિવસેના ભારે નુકસાન થયું. શિવગણો જ્યારે ન ટકી શક્યા તેમણે સૌએ એક સૌરે ભગવાન શિવને આહવાન કર્યું અને હે મહાદેવ, હે ત્રિલોકીનાથ, અમારી રક્ષા કરો. ત્યાં તેમની પુકાર સાંભળીને દેવાધિદેવ મહાદેવ પોતાના યુદ્ધ ક્ષેત્રમાં પ્રગટ થયા. તેમના દિવ્ય તેજ એટલું તીવ્ર હતું કે સમગ્ર યુદ્ધ ભૂમિ પ્રકાશિત થઈ ગઈ. શ્રીરામ, લક્ષ્મણ અને ભરતજી સિવાય આખી યોદ્ધા સેના મૂર્છિત થઈ ગઈ. શ્રીરામે ભગવાન શિવને જોયા અને તેમનો ક્રોધ શાંત થઈ ગયો. તેમને શસ્ત્ર મૂકીને મહાદેવે દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે ત્રિલોકપતિ, તમારી કૃપાથી જ મેં રાવણને સંહાર કર્યો. આ અશ્વમેઘ યુદ્ધ પણ ઈચ્છાથી થઈ રહ્યો છે. પ્રભુ, કૃપા કરીને યુદ્ધનો અંત કરશો. શ્રીરામ વિનમ્રતાથી જોઈને મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે હે રામ, તમે સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર છો, પરંતુ હું મારા પરમ ભક્ત વીરમણીને આપેલા વચનથી બંધાયેલો છું. તેથી હું આ ધર્મ યુદ્ધ તમારે લડવું પડશે. મહાદેવની આજ્ઞા શ્રીરામ યુદ્ધ શરૂ કર્યું. દેવતાઓ આ યુદ્ધ જોતી વેળાએ કંપી ઉઠ્યા. શ્રીરામ મહાદેવ વચ્ચે પ્રચંડ યુદ્ધ ચાલ્યું. ધરા હિલવા લાગી. સમુદ્ર પ્રલયકારી તરંગો ઉઠ્યા. પર્વત ધ્રુજી ઉઠ્યા. શ્રીરામે તેમના બધા દિવ્યસ્ત્રોનો પ્રયોગ કર્યો, પરંતુ મહાદેવ પોતાના યોગ બળથી બધી અસર નિષ્ફળ કરતા રહ્યા. મહાદેવે પોતાના પ્રલયકારી ત્રિશૂલનું આક્રમણ કરતા રહ્યા. કલાકો સુધી અણમોલ યુદ્ધ ચાલતું રહ્યું. કોઈ પણ હાર્યા નહીં. આખરે મહાદેવજીએ પોતાનું સૌથી શક્તિશાળી શસ્ત્રનો પ્રલયકારી ત્રિશૂલનો શ્રીરામ પર છોડ્યો, પરંતુ શ્રીરામે પોતાની દિવ્ય શક્તિથી તેને રોકી લીધું અને પાછું મહાદેવ તરફ ફેરવી દીધું. દેવતાઓ ચકિત થઈ ગયા. ત્યાર પછી શ્રીરામે અંતિમ નિર્ણય લીધો. શસ્ત્ર ચલાવવાનું મહાદેવ પોતાના હાથે શ્રીરામને આપ્યું હતું. શ્રીરામે, હે મહાદેવ, આપની ઈચ્છા, આજે અમોઘ અસ્ત્ર આપ પર ચલાવી રહ્યો છું. સુપ્તાસ્ત્ર તો સીધો મહાદેવના હૃદયમાં સમાઈ ગયો, પરંતુ મહાદેવ પરાજિત ન થયા. તેમને પ્રસન્ન થયા. મહાદેવ સ્મિત સાથે બોલ્યા, હે રામ, તમે મને અત્યંત સંતોષ આપ્યો. માગો શું વરદાન જોઈ. શ્રીરામે હાથ જોડીને વિનંતી કરી કે હે પ્રભુ, જો ખરેખર પ્રસન્ન છો તો બંને પક્ષના યોદ્ધા જે મૃત્યુ પામ્યા છે અને ખાસ કરીને મારા ભત્રીજા પુષ્કળ બધાને જીવનદાન આપો. આ નિસ્વાર્થ પ્રાર્થના મહાદેવને અત્યંત પ્રસન્ન થઈ. તથાસ્તુ કહીને એમણે એ જ ક્ષણે મૃત્યુ પામેલા યોદ્ધાઓને જીવિત થઈ ગયા. પુષ્કળને
કાપેલું મસ્તક પર જોડાઈ ગયું. ભરતજી આનંદથી રડી પડ્યા અને પુષ્કળને હૃદય સાથે લગાડી દીધું. રાજા વીરમણી પોતાના પુત્રો અને ભાઈઓને જીવિત જોઈને ભગવાન શિવના ચરણોમાં પડી ગયા. મહાદેવી શ્રાપ મુક્તિ આપી અને અશ્વમેઘ યજ્ઞનો ઘોડો શ્રીરામને પરત આપ્યો. શ્રીરામે કહ્યું, મિત્ર વીરમણી, અહીં કોઈની ભૂલ નહોતી. આ એક જ ભગવાનની લીલા હતી. વીરમણીએ વિનંતી કરી, પ્રભુ, મને અશ્વમેઘ યજ્ઞ જોવાની અનુમતિ આપો. શ્રીરામે કહ્યું, નિશ્ચિત, આપનું સ્વાગત છે. રાજા વીરમણી પોતાના પરિવાર સાથે અયોધ્યા તરફ પ્રસ્થાન થયા. મહાદેવ પોતાના ગણો સાથે કૈલાસ પરત ગયા. શ્રીરામને આશીર્વાદ આપ્યા, હે રામ, તમે ચિરંજીવી રહો, તમારું યશ ત્રિલોકમાં વ્યાપે. આ મહાયુદ્ધનો અંત આવી ગયો. દેવલોક તેમની ચર્ચા થવા લાગી અને ત્યારે બ્રહ્માજીએ સમજાવ્યું, આ યુદ્ધ સાધારણ નહોતું અને પરમેશ્વરની લીલા હતી. મહાદેવ શ્રીરામ બંને પરમ ભક્ત છે.